ચાલો ભાઈ, કેમ છો બધા? મજામાં ને? આપણે 9મું ચેપ્ટર ભણી લીધું, બરોબર? એ બાદ શ્વાપતિમાં લખાઈ ગયું અને એ બાદ ફેરનોટની અંદર પણ લખાઈ ગયું છે 9મું ચેપ્ટર. તો હવે આપણે 9મું ચેપ્ટર પૂર્ણ થયું છે, તો હવે શરૂ કરશું ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 નું નામ છે ગતિ અને અંતરનું માપન. ગતિ અને અંતરનું માપન. અંતરનું માપન આપણે ક્યારે જરૂર પડે? એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ જઈએ છીએ તો આ બે સ્થાન વચ્ચેનું જે અંતર છે તેને માપવા માટે આપણે અંતરનું માપન કરવું પડે છે. એટલે કે બે સ્થાન વચ્ચે કેટલી જગ્યા છે તેના માટે અંતરનું માપન કરવું પડે છે કે આ બે સ્થાન વચ્ચે કેટલું અંતર રહેલું છે, બરોબર? તો આ બે સ્થાન વચ્ચે કેટલું અંતર રહેલું છે તેમાં આપણે કઈ રીતના ગતિ કરવાની છે તેના વિશેની સમજ આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની છે. ઘણા બધા એવા સાધનો દ્વારા આપણે આ બધી વસ્તુને સમજવાની છે. તો અહીંયા આપણો પાઠ સ્ટાર્ટ થાય છે એ પહેલા થોડો કેવો સારાંશ આપેલો છે. શું કીધું છે પ્રસ્તાવનાની અંદર? તો કે એક પહેલી અને ગુઝો એ બંને ફ્રેન્ડ હતા, બરોબર? તો પહેલી અને ગુઝો છે તે અલગ અલગ જગ્યાએ ફરવા માટે જાય છે. ઉનાળાનું જ્યારે વેકેશન પડે છે તમે બધા ખૂબ જ ઘણું બધું વેકેશન માણ્યું. હવે આ વેકેશનમાં તમે ઘણા બધા અનુભવો પણ કર્યા હશે, પણ ત્યારે તમે એ નહીં વિચાર કર્યો હોય કે આપણી બુકની અંદર પણ આવું જ કંઈક આપણને આપેલું છે. તો તેના વિશેની માહિતી આપણે મેળવીએ, જે તમે રોજબરોજ જોવો જ છો અને મેળવો પણ છો, પણ તમને એના વિશેનું અંદરનું કોઈ જાતનું જ્ઞાન હોતું નથી. તમે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અંતર કાપો છો, પણ અંતર વિશેની પાક્કી સમજ, ચોક્કસ કોઈ જાતની સમજ તમને નથી, બરાબર? તો હવે આપણે જોઈએ કે પહેલી અને ગુઝો અને એના ઘણા બધા ફ્રેન્ડ બધા પોતાના મામાના ઘરે વેકેશન કરવા જાય છે. હવે કોક છે તે બળદગાડીમાં બેસીને જાય છે, કોઈ ઘોડાગાડીમાં બેસીને જાય છે, હવે કોઈ છે તે પ્લેનમાં જાય છે, કોઈ એના મામાના ઘરે ટ્રેનમાં જાય છે, કોઈ બસ દ્વારા એના મામાના ઘરે જાય છે, તો કોઈ સમુદ્રની અંદર જઈ અને હોડીની અંદર બેસી અને તેના મામાના ઘરે જાય છે. હવે આવી રીતના બધાય પ્રવાસ કરે છે ત્યારે જોવે છે કે આપણે બધા અલગ અલગ વસ્તુઓની અંદર બેસી અને આપણે અલગ અલગ જગ્યાએ પહોંચીએ. તો આ બધું જાણવા માટે આપણે શું કરવું જોઈશે કે અંતરનું માપન કરવું જોઈશે કે આપણે આ જગ્યાએથી આ જગ્યાએ જવું છે તો તેના માટે ચાલીને જઈ શકશું કે પછી કોઈ જાતના વાહનોનો ઉપયોગ કરવો પડશે, બરાબર? તો જુઓ, બધા પોતાની ટેક્સ્ટબુક ખુલ્લી રાખશે, બધા પોતાની ટેક્સ્ટબુક ખુલ્લી રાખશે. ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 10 પેજ નંબર 95 જો 95 પર તમને ચેપ્ટર નંબર 10 ની અંદર આપેલું છે અને બધું બતાવ્યા પણ છે. પછી એક વખત તેના શિક્ષક વાત કરે છે કે હમણાં મંગળ ઉપર ગયેલા અંતરિક્ષ યાન કે જેની અંદર એક નાના પૈડાવાળું ત્યાં સાધન ઉતારવામાં આવ્યું હતું. હવે આવી ઘણી બધી શોધ થયા બાદ માણસો અંતરિક્ષમાં પણ જઈ શકે છે અંતરિક્ષ યાન દ્વારા, બરાબર? તમે પણ જોયું હશે કે મંગળ ઉપર શોધ કરવા માટે ઘણા બધા અંતરિક્ષ યાનો મોકલવામાં આવે છે, જે બધા તમે મેગેઝિન, સમાચાર પત્રો અથવા તો ટીવીની અંદર આવતા સમાચારો અને કોઈ પણ જાતના યુટ્યુબ દ્વારા અથવા આવા ઘણા બધા વિવિધ સંસાધનો દ્વારા તમે જોઈ શકો છો કે અંતરિક્ષ ઉપર પણ માણસ અત્યારે પહોંચી શક્યો છે અને ત્યાં જવા માટે કેવા કેવા સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે તેના વિશે તમે માહિતી મેળવો જ છો, બરાબર? એની આપણે અંદરૂની માહિતી અહીંયા મેળવવાની નથી, પણ ઉપરથી તમને કહું છું કે આ બધા સાધનો વિશે તમારે ખાસ જાણકારી રાખવી જરૂરી છે, કેમ કે 21મી સદીમાં વિકસાવેલા આ બધા સાધનો છે. તો હવે જુઓ, પહેલી અને ગુઝો છે તે પછી તે બુક વાંચતા હતા, ઘણા બધા મેગેઝિનો વાંચતા હતા. તેની અંદર શું જોતા હતા? તો કે પ્રાચીન સમયની અંદર લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શેનો ઉપયોગ કરતા હતા? આપણે અત્યારે તો આ બધા
પ્રસાધનોનો ઉપયોગ કરીએ છીએ, વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ, પણ પ્રાચીન સમયની અંદર લોકો શેનો ઉપયોગ કરતા હશે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે? ત્યારે તો કોઈ આવા સાધનોની શોધ થઈ હતી નહીં. તો જુઓ, હવે ટોપિક આવે છે, ટોપિક 10.1 વાહન વ્યવહારની વાર્તા. વાહન વ્યવહાર સાથેની એક વાર્તા કરવાની છે. શું ખૂબ જ મજા આવશે આની અંદર, બરાબર? અને તમારે જોવાનું છે, આ બધું મેગેઝીનો પણ વાંચવાના છે. હું તમને જેટલું કહું એટલી બધી વસ્તુને તમારે અલગ અલગ જગ્યાએથી શોધી અને જોવાની છે, બરાબર? તો જુઓ, તમારી ટેક્સ્ટબુકની અંદર શું આપેલું છે તો કે પ્રાચીન સમયની અંદર લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલીને જતા. તમને એમ થતું હશે કે સામાન ક્યાં રાખતા હશે? તો પોતાની પીઠ ઉપર એટલે કે ખભા ઉપર અથવા તો માથા ઉપર સામાનને મૂકી અને ચાલીને એટલું અંતર કાપતા હતા. પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તે ચાલીને જતા. એ બાદ સામાનનું વજન તે ઉચકી ના શકતા તો શું કરતા? તો કે કોઈ પશુઓ હોય છે કે પશુઓની પીઠ ઉપર સામાન મૂકી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. એમાં થોડી ક્રાંતિ આવી, એટલે કે તે પોતે જ સામાન ના ઉપાડતા, પણ સામાન ઉચકવા માટે પશુઓનો ઉપયોગ કરતા. હવે ધીમે ધીમે પૈડાઓની શોધ થઈ. હવે પૈડાઓની શોધ થયા બાદ પશુઓને પૈડાઓ વાળા સાધનોને ખેંચવા માટે ઉપયોગ કરવામાં આવતો, કે પશુઓ છે તે પૈડાવાળા સાધનોને ખેંચતા અને પૈડાવાળા સાધનોની અંદર માણસો બેસી જતા, બરાબર? જેમ કે તમે જોઈ જશે, ઘોડાગાડી છે, બળદગાડી છે, ઊંટગાડી છે, આવું બધું તમે જોતા હશો. હવે એ બાદ શું થયું તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીની અંદર જવું પડે. હવે નદીઓ પસાર કરવા માટે માણસો શું કરતા? તો કે એ લોકો આગળ ત્યારે કોઈ હોડી કે મોટા જહાજો નહોતા, તો હોડી એ લોકો કઈ રીતના બનાવતા? તો કે પહેલા તો એ લોકો પાણી ઉપર તરીને જવા માટે લાકડાની વચ્ચે ખાડો પાડી દેતા. લાકડું ક્યારેય પાણીની અંદર ડૂબતું નથી, એટલા માટે જ જહાજો લાકડાના બનેલા હોય છે. તમને ખબર જ છે કે લાકડાની ઘનતા છે તે પાણીની ઘનતા કરતાં ઓછી છે, એટલા માટે લાકડું છે તે પાણીની અંદર ડૂબતું નથી, જેની આગળ તમને સમજ મળશે, બરાબર? તો લાકડાની અંદર શું કરતા? તો કે લાકડા મોટું એવું લાકડું હોય જેની અંદર વચ્ચે ખાડો પાડી દેતા અને તે ખાડાની અંદર બેસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. આવું કરતા તો એ લોકોને વિચાર કે આપણે અલગ અલગ પાટિયાઓને જોઈન્ટ કરી, અલગ અલગ લાકડાઓના નાના પાટિયાઓને જોઈન્ટ કરી અને એક હોડી બનાવી. તો તમે ચેપ્ટર 8 અને 9 ની અંદર જોયું હશે કે માછલીઓનો ધારારેખીય આકાર તે હોડી જેવો હોય છે, આપણે કહીએ છીએ. તો એ લોકો હોડી બનાવવાની શોધ કરી, એટલે કે હોડી બનાવવાની શરૂ કરી દીધી, કે પાટિયાઓ નાના જોઈન્ટ કરી અને વચ્ચેથી પોડી અને બંને બાજુથી ચપટી તેવી હોડી બનાવવાની શરૂઆત કરી. અને પછી હોડીની શોધ થઈ અને હોડીમાં બેસી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. એ બાદ ઓટોમોબાઈલનો જમાનો આવ્યો, એટલે કે 19મી સદીની શરૂઆતમાં ઘણા બધા સાધનો બીજા પણ વિકસાવવામાં આવ્યા. પૈડાની શોધ થયા બાદ આ ઓટોમોબાઈલની શોધ થઈ અને જેના દ્વારા સ્વચાલિત વાહનો એટલે કે પોતે ચલાવી શકે તેવા વાહનોની શોધ થઈ. સ્વચાલિત વાહનોની શોધ થયા બાદ ઘણા બધા બીજા સાધનો પણ બનાવવામાં આવ્યા. હવે 19મી સદીની અંદર કેવા સાધનો બનાવવામાં આવ્યા હતા તેના વિશે પણ તમને માહિતી મળી, એટલે કે વરાળ યંત્ર છે, એ સિવાયના ઘણા બધા ઇલેક્ટ્રિકથી ચાલતા સાધનો છે તેની શોધ થઈ. પછી વાયુથી ચાલતા સાધનો છે તેની એટલે કે બલ્બ્સ, આવી બધી વસ્તુની શોધ થઈ. એના બાદ 20મી સદીમાં, હવે 20મી સદીના તો ઘણા બધા યોગદાન છે. હવે 20મી સદીની અંદર ઘણી બધી વસ્તુઓની શોધ થઈ. એની પહેલા તમે જોઈ લો, હું તમને બતાવું છું, તમારી ટેક્સ્ટબુકની અંદર પણ તમને દેખાય છે કે કેવા કેવા સાધનોનો ઉપયોગ થતો. જો તમને અહીંયા દેખાય છે
કે પહેલાં બળદગાડાની શોધ થઈ, એટલે કે પશુઓ દ્વારા વાહન વ્યવહારની શોધ થઈ. હવે પશુઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ત્યારે સામાન્ય ઉચકતા અને પોતે પાછળ ત્યાં બેસી જતા. અને એ બાદ પૈડાની શોધ થયા બાદ જો તમને આની અંદર સાયકલ દેખાય છે, પછી ઓટોમોબાઈલની શોધ થયા બાદ પ્લેન છે, પછી ઇલેક્ટ્રિક જહાજો, વરાળ યંત્ર દ્વારા ચાલતા જહાજો અને ઇલેક્ટ્રિક જહાજોની પણ શોધ થઈ. એ બાદ બસ છે, સ્વચાલિત વાહન બસ. એ બાદ આવે છે રેલગાડી કે જેની શોધ કરવામાં આવી. એ બાદ તમે લોકો અહીં જોઈ શકો છો કે 20મી સદીની અંદર ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ એટલે કે એક જ પાટા પર ચાલતી ટ્રેન અને સુપરસોનિક વિમાન એટલે કે અવાજની ઝડપે ચાલતા વિમાનોની શોધ કરવામાં આવી. આવા અત્યાધુનિક સાધનોની શોધ કરવામાં 20મી સદીની અંદર શોધ કરવામાં આવી. અહીંયા સુધી સમજ્યા. એ બાદ નેક્સ્ટ ટોપિક સમજીએ. તો હવે પછીનો ટોપિક છે ટોપિક 10.2. તમે કેટલું અંતર કાપ્યું? આ ટેબલ કેટલું પહોળું છે તેના વિશેની તમને માહિતી હોવી જોઈએ. હવે જો તમને અંતર જ ખબર નહીં હોય તો તમને કેમ ખબર પડશે કે મેં કેટલું અંતર કાપ્યું? હવે તમે અહીંથી રાજકોટ જાઓ છો તો તમારે કોઈને ચોક્કસ સમય આપવો હોય કે હું ત્યાં 2 કલાકની અંદર પહોંચી જઈશ, પણ તમને ખબર હોય કે અહીંથી રાજકોટ મિનિમમ 50 કિલોમીટર થાય છે, તો તમે એને 2 કલાકનો સમય આપી શકો. પણ જો તમને ખબર જ નહીં હોય કે તેનું અંતર અહીંથી કેટલું છે તો તમે એને કેમ કહેશો કોઈ વ્યક્તિને કે હું રાજકોટ આટલા કલાકોની અંદર, આટલી મિનિટોની અંદર પહોંચી શકીશ? હવે જો તમને તેનું વચ્ચેનું અંતર ખબર હશે તો તમને ખબર પડશે કે મારે કયું વાહન દ્વારા ત્યાં પહોંચી શકીશ. તમે કંઈ એમ તો ના કહી શકો હવે આપણે 5 મિનિટમાં રાજકોટ પહોંચું છું ચાલીને, તમે એમ કહી શકો નહીં, કેમ કે તમને ખબર છે કે અહીંથી રાજકોટનું અંતર ખૂબ જ દૂર છે. હવે માની લો કે તમારે સમુદ્ર દ્વારા એક દેશમાંથી બીજા દેશમાં જવું છે, તો તમે એમ કે હવે હું બાઇક લઈને આવું છું, હમણાં 1 કલાકમાં હું અમેરિકા પહોંચી જઈશ. પહોંચી શકો? ના પહોંચી શકો. એટલા માટે તમારે કોઈ પણ જગ્યાએ જવા માટે તમારે અંતર તમને ખબર હોવી ખૂબ અગત્યની વસ્તુ છે, કે તેનું અંતર તમને ખૂબ જ સારી રીતે ખબર હોવી જોઈએ. તો જ તમે તેને ચોક્કસ સમય આપી શકો છો અને ચોક્કસ રીતે કહી પણ શકો છો કે મેં આટલું અંતર કાપ્યું. તો આ અંતર જાણવા માટે હવે પછીના ટોપિકો ખૂબ જ સમજવા અગત્યના છે અને બધાએ વ્યવસ્થિત રીતે સમજવાના છે. હું જે કંઈ પણ બતાવું એ જોવાનું છે અને તેના દ્વારા પોતાની ઘરે પણ પ્રયોગો કરવાના છે. હવે એમાં એવું છે કે જો તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 96 ઉપર જો શું કીધેલું છે કે કોઈ સ્થાન કેટલું દૂર છે તે જાણવું જરૂરી છે, જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કઈ રીતે પહોંચી શકાય. હવે જો તમને સ્થાનની ખબર હશે તો જ તમે કહી શકશો કે હું આ નહીં અને આ વાહન દ્વારા હું ત્યાં પહોંચી શકીશ. પણ જો તમને અંતર ખબર નહીં હોય તો તમે કહી શકશો કે હું હમણાં ત્યાં પહોંચી જઈશ, કે હું આના દ્વારા પહોંચી જઈશ. તમારા ફ્રેન્ડનું ઘર તમારી પાછળની શેરીની અંદર આવેલું છે. હવે તમે તમારા ફ્રેન્ડને કહો હું હમણાં પ્લેન લઈને આવું છું, 1 સેકન્ડની અંદર પહોંચી જાઉં, તો પાછળની શેરીમાં કંઈ પ્લેન લઈને જવાય? ના જવાય. તો તમને ખબર છે કે અહીંથી આટલું અંતર મારે કાપવાનું છે કે હું જેના દ્વારા કાપી શકું છું. તો એના લીધે જ તમે વાહન વ્યવહાર પણ નક્કી કરી શકો છો અને ત્યાં જવા માટેનો સમય પણ નક્કી કરી શકો છો. તો અહીંયા થઈ કે તમે કેટલું અંતર કાપ્યું છે તેની માહિતી તમને સારી રીતે હોવી જોઈએ. હવે એ બાદ જોવાનું છે કે આ ટેબલ કેટલું પહોળું છે. હવે ટેબલની લંબાઈ તમારે માપવી છે, બરાબર, પહોળાઈ પણ માપવી છે. તો એ માપવા માટે તમે શેનો ઉપયોગ કરશો? હવે પહેલી અને ગુઝો હતા તે તેની લંબાઈ માપવા માટે શું કરવું? તો કે એ બંને
એક બેન્ચીસની અંદર બેસતા અને ખૂબ જ ઝઘડો કરતા કે આ અડધી બેન્ચીસ મારી અને અડધી બેન્ચીસ તારી. હવે તમે પણ એવું કરતા જશો કે આ મારા પાર્ટમાં પણ આવી જાય છે, પણ તમને ફિક્સ ખબર છે કે મારી જગ્યા કેટલી જગ્યાની અંદર છે? બરાબર, તમારે વચ્ચેનો અડધો ભાગ તો પાડવો પડશે ને. તો તમને ફિક્સ કેમ ખબર પડશે કે મારી બેન્ચીસનો અડધો ભાગ આટલો જ છે? બરાબર, એ જાણવા માટે એક રમત કરે છે. રમત એટલે કે એક વસ્તુથી માપન કરે છે. શેનાથી? ગીલી દંડાથી. હવે પહેલી અને બુઝો છે તે તેના ઘરેથી ગીલી અને દંડો લઈ આવે છે. હવે બંને રોજ ઘરે ગીલી દંડો રમે છે, તો શું કરે છે કે એક ગીલી રાખે છે, પછી દંડો રાખે છે, અને એવી જ રીતના બે દંડા અને બે ગીલી બરાબર તેની આખી બેન્ચીસની લંબાઈ છે. અને એને એક બાજુ ગીલી અને દંડો રાખે અને વચ્ચેથી લાઈન આંકી લે છે કે જેનાથી તેને ખબર પડી જાય છે કે એક ગીલી અને દંડા બરાબર મારી જગ્યા છે અને એક ગીલી અને દંડા બરાબર પહેલીની જગ્યા છે. આવી રીતના તે લંબાઈ માપે છે. જો હું તમને ટેક્સ્ટબુકની અંદર બતાવેલી આકૃતિ દ્વારા પ્રયોગને ખૂબ જ સારી રીતે સમજાવું છું. સમજો બધા. હવે જો પહેલી અને બુઝો છે તે ગીલી દંડાની મદદથી આ દંડો છે અને આ ગીલી છે. હવે એની મદદથી પહેલાં બુઝો છે તે તેનો ગીલી દંડો લઈ આવે છે. હવે તે શું કરે છે કે એક ગીલી અને દંડા બરાબર અડધું ટેબલ થાય છે અને બીજી બાજુ એ જ ગીલી અને દંડાને રાખતા આખા ટેબલની લંબાઈ થાય છે. એટલે કે બે દંડા અને બે ગીલી બરાબર આખા ટેબલની લંબાઈ થઈ છે. હવે શું કરે છે કે એક બાજુ એક દંડો અને એક ગીલી રાખી અને વચ્ચેથી આ લાઈન કરી દે છે કે વચ્ચે લાઈન કરવાથી ટેબલ બે ભાગની અંદર વહેંચાઈ જાય છે. એટલા માટે તે રોજ અલગ અલગ જગ્યામાં બેસે છે કે આ અડધી જગ્યામાં પહેલી બેસે છે અને અડધી જગ્યાની અંદર બુઝો બેસે છે. બરાબર, તમે બધા પોતાની ટેક્સ્ટબુક સાથે જ રાખજો. હવે શું થાય છે કે થોડોક ટાઈમ થાય છે એટલે કે વચ્ચેની રેખા, અહીંયા જે તમને આ રેખા દોરેલી બતાવે છે તે વચ્ચેની રેખા છે તે વિખાઈ જાય છે. હવે શું થાય છે તો કે પહેલાં જે ગીલી દંડો હતો તે જૂનો ગીલી દંડો જે બંને રમતા હતા તે હતો. હવે થોડા સમય પછી તે બુઝાનો આ ગીલી દંડો ખોવાઈ જાય છે અને તે નવો બનાવેલો ગીલી દંડો લઈને આવે છે. તો શું થાય છે કે એક દંડો અને એક ગીલી અને બીજો દંડો એની ઉપર થોડીક જ જગ્યા વધે છે. બે ગીલી અને બે દંડા બરાબર આખું ટેબલ થતું નથી. એટલે કે આ જે ગીલી દંડો હતો જૂનો એના કરતાં મોટો ગીલી દંડો છે કે જેનાથી પૂર્ણ ટેબલની લંબાઈ વ્યવસ્થિત રીતે માપી શકાતી નથી. તો હવે શું કરશે? તો હવે બંને મૂંઝાય છે કે એક જ ગીલી દંડાથી આપણે જે લંબાઈ માપી હતી એવો જ આ બીજો ગીલી દંડો નથી. આ તો નવી જોડી છે. તો હવે આપણે શેનાથી આ ટેબલને અડધું કરી શકશું? હવે આપણે આ પાછી લાઈન કેવી રીતના કરી શકશું? એ લાઈન તો ભૂસાઈ ગઈ છે. તો હવે એ લોકો ટેબલની લંબાઈ માપવા માટે કોઈ ક્રિકેટના સ્ટમ્પનો અથવા તો કોઈ એવી લાકડીઓનો ઉપયોગ કરશે કે જેના દ્વારા તે માપી શકે, અથવા તો કોઈ સ્કેલ અથવા તો પોતાના કંપાસ બોક્સની અંદર રહેલી સ્કેલ એટલે કે માપપટ્ટીનો પણ ઉપયોગ કરશે. પણ હવે એ લોકો બીજું વિચારે છે કે મેં ઘણી જગ્યાએ, બુઝો એમ કહે છે કે મેં ઘણી જગ્યાએ વાંચ્યું હતું કે એક દોરીની મદદથી આપણે ટેબલને બે. હવે જો પહેલી અને બુઝો ટેબલની લંબાઈ માપવા માટે ફરીથી શું કરશે? તો કે એક દોરી લે છે જેને પૂરા ટેબલની લંબાઈ જેટલી કાપી લે છે. તમને દેખાય છે આ ટેબલની લંબાઈ જેટલી દોરી કાપેલી છે. હવે ટેબલના લંબાઈની માપની દોરી કાપી લેશે એટલે શું થશે કે દોરીની મદદથી તે ટેબલની લંબાઈ માપી શકશે. હવે આ જ દોરીને તે બે ભાગની અંદર વાળી દે છે. હવે બે ભાગની અંદર વાળશે એટલે આ કેટલું થયું? અડધા ટેબલ બરોબર થઈ.
હવે આ બે ભાગ વાળેલા દોરીને તે ટેબલ ઉપર રાખે છે અને જ્યાં ટેબલ ઉપર ત્યાં દોરીનો અડધો ભાગ આ વાળેલો છે ત્યાં સુધી છે ત્યાંથી તે એક લાઈન આંકી લે છે એટલે ટેબલ બે ભાગની અંદર વિભાજિત થઈ જાય છે। આવી જ રીતના આ દોરીની મદદથી આ બે ભાગમાંથી આપણે ટેબલને ચાર ભાગની અંદર પણ વહેંચી શકે છે। હવે આ બે ભાગની અંદર વહેંચેલા ટેબલને ફરીથી અહીંથી વચ્ચેથી આ દોરીને આવી રીતના વાળી દેશું એટલે શું થશે કે દોરીના ચાર ભાગની અંદર ટેબલ વહેંચાઈ જાય છે। હવે આ જ ચાર ભાગની અંદર વાળેલી દોરીને ફરીથી તમે વાળી દેશો એટલે કે ટેબલના તમે 8 નાના નાના ટુકડાઓ કરી શકાશો। એક પછી આ જ ટુકડાને પાછો તમે આમ વાળી અને અહીંથી આમ મૂકશો એટલે આ બે પાછો આમ મૂકશો એટલે 3 આવી રીતના તમે ટેબલને બે ભાગમાં ચાર ભાગમાં 8 ભાગમાં એવી રીતના વિભાજિત કરી શકશો। અહીંયા આપણી આ પ્રવૃત્તિ પૂર્ણ થઈ। હવે આવી જ રીતના આપણે લંબાઈ અને પહોળાઈ માપવા માટે મીટર પટ્ટી છે એ સિવાય માપ પટ્ટી છે આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ। હવે જ્યારે દરજી કપડાં બનાવે છે તો કપડાં બનાવવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે। એ પછી અમુક જે ફર્નિચર વાળા છે કે જે ફર્નિચર બનાવે છે તેને કબાટ અથવા તો ટીપોય બનાવવા માટે લાકડાઓ કટિંગ કરવા માટે તેનું માપ કેટલું લેવું તે ખૂબ જ અગત્યનું છે। એટલે કે બધા વ્યક્તિને અલગ અલગ માપ માપવા માટે બધા સાધનોની ચોક્કસ સાધનોની જરૂર પડે છે। હવે જ્યારે તમને પૂછવામાં આવે છે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ એટલે કે પોતાના માથાથી છે એડી સુધીની પગ સુધીની લંબાઈને બતાવશો। હવે તમને કોઈ એમ પૂછે કે આ સાવરણીની લંબાઈ કેટલી છે અથવા તો આ પાટલી કેટલી પહોળી છે, આ ખુરશીની લંબાઈ કેટલી હશે, આ બધુંય માપવા માટે લંબાઈનો અંતર છે તે ખૂબ અગત્યનું છે। તો હવે એના ઉપરથી આપણે હવે એક ટોપિક જોઈએ કે માપન। હવે પહેલાના સમયમાં લોકો કેટલાક માપન કરતા એના માટે આપણે એક પ્રવૃત્તિ નંબર 1 કરવાની છે કે અલગ અલગ માપનો કેવી રીતના કરાય અને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા પહેલાના માણસો માપન કરતા ત્યારે તેની અંદર એવા કોઈ ચોક્કસ સાધનો કે કોઈ ચોક્કસ માપનના એકમો નહોતા જેવા કે મીટર સેન્ટીમીટર એવા કોઈ એકમો એની અંદર હતા નહીં। ત્યારે તે લોકો પગલાઓ અને વેધ દ્વારા માપનનો ઉપયોગ કરતા। હવે જેના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ કે બધા માણસોના પગલાં એક સરખા હોતા નથી। અલગ અલગ પગલાઓની લંબાઈથી આખા રૂમની લંબાઈ વ્યવસ્થિત રીતે માપી શકાતી નથી પણ તોય છતાં પહેલાના માણસો પગલાઓ દ્વારા માપન કરતા જેનાથી આપણને ચોક્કસ માપન મળતું નહીં। કેવી પ્રવૃત્તિ દ્વારા માપન કરતા તે હવે આપણે જોઈએ છીએ। હવે પહેલાના માણસો જે હતા તે એક પગલું 2 3 4 5 6 7 8 9 પગલા દ્વારા આ દિવાલની આખી લંબાઈ મપાય છે। હવે વિદ્યાર્થીઓને એક સમૂહમાં રહે અને 2 થી 3 વિદ્યાર્થીઓને આ રીતે પગલાની લંબાઈ માપવાની છે કે જેથી ખબર પડે કે બધાના પગલાની લંબાઈ એક સરખી હોતી નથી। જેમ કે મારા પગલાની લંબાઈ 9 થઈ છે તો કોઈ બીજાના પગલાની લંબાઈ વધારે પણ થાય અને ટૂંકી પણ થાય। તો જુઓ હવે બીજા વ્યક્તિ દ્વારા માપેલા પગલાની લંબાઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12। હવે તમને જો આ પ્રવૃત્તિ ઉપરથી ખબર પડી હશે કે બધાના પગલાની લંબાઈ સરખી હોતી નથી। એક વ્યક્તિ જે લાંબો હોય છે તો એના પગલાની લંબાઈ મોટી હોય છે જેથી એના પગલા મોટા પડે છે જેથી નાના પગલાઓ થાય છે અને
બીજી પ્રવૃત્તિ પણ કરવાની છે કે જે વેદ દ્વારા કરવામાં આવે છે. હવે આપણે બીજી પ્રવૃત્તિ કરવાની છે વેદ દ્વારા. એ પહેલા એક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે જે પ્રવૃત્તિ નંબર 1 હતી એનું જે કોષ્ટક છે તે હું હવે અલગ અલગ વિદ્યાર્થીઓના વેદ દ્વારા આપણે આ પ્રવૃત્તિ કરી. જો આપણે પહેલા વિદ્યાર્થીઓના વેદ દ્વારા આ ટેબલની પહોળાઈ માપી. આ થયો એક વેદ, પછી આ બીજો વેદ, આ ત્રીજો વેદ અને આ 3.5 વેદ આ ટેબલની લંબાઈ વેદ દ્વારા થાય છે. હવે બીજા વિદ્યાર્થી દ્વારા જોઈએ. જો હવે બીજા વિદ્યાર્થીની વેદની લંબાઈ 1 2 3 4 અને 4.5. જો હવે આવી પ્રવૃત્તિઓ દ્વારા તમે જોયું હશે કે બધાના વેદ અને પગલાની લંબાઈ સમાન હોતી